સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ સામે 7 રસ્તા સર્કલ નજીક આજે સવારે અકસ્માત બન્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલક ડિવાઈડર પાસે અચાનક રોડ ક્રોસિંગ કરતા પાછળ આવતી એસટી બસ કારમાં પાછળથી અથડાઈ। અકસ્માતમાં કારનો કાચ તૂટી ગયો। વાહનને ભારે નુકસાન થયું છે, જો કે સદનસીબે જાનહાનિ નોંધાઈ નથી। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ હાથ ધરવા માટે તૈનાત થઈ છે। જામનગરમાં કાર અને એસટી બસ વચ્ચેની અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કારને ભારે નુકસાન થયું છે। પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। પોલીસે તમામ ઘટનાની તપાસ શરૂ કરી છે। જો કે અકસ્માતમાં કારનો કાચ તૂટી ગયો છે, વાહનને ભારે નુકસાન પહોંચ્યું છે। કાર ચાલક ડિવાઈડર પાસે અચાનક રોડ ક્રોસિંગ કરતા પાછળ આવતી એસટી બસ કારમાં પાછળથી અથડાઈ। અકસ્માતમાં કારનો કાચ તૂટી ગયો છે। વધુ માહિતી માટે જામનગરથી અમારા સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈનથી જોડાઈ ગયા છે। સાગર, જે 7 રસ્તા સર્કલ પાસેની અકસ્માતની ઘટના સામે આવી છે, તો શું માહિતી વધુ છે? ચોક્કસ વાત કરું, જામનગર શહેરની જામનગર પેરેન્જર કાર અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સવાર જે 7 રસ્તા સર્કલ છે ત્યાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। કાર ડિવાઈડર પાસેથી અચાનક ક્રોસિંગ કરતી વેળાએ પાછળથી જે ગુજરાત રાજ્ય નિગમની પરિવહન એસટી જે બસ આવતી હતી તે પાછળથી કારને ઠોકર મારી હતી। હાલ જે પ્રકારે કારનો પાછળનો જે ભાગ છે તેમને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કારનો જે કાચ છે તે તૂટી ગયો હતો અને ઘટનાની કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી। હાલ બસના તમામ મુસાફરો સુરક્ષિત છે અને ટ્રાફિક પોલીસ દ્વારા જે રોડ ઉપર જે એક્સિડન્ટ થયેલું હતું તેમને સાઈડમાં ખસેડી અને ફરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે। જી સાગર, અકસ્માતમાં બેદરકારી કોની સામે આવી છે? બેદરકારી તો નહીં, પરંતુ જે ડિવાઈડર છે તે ક્રોસિંગ કરતી વેળાએ જે એસટી અને કારનો જે અકસ્માત સર્જાયો છે, અત્યારે કોઈ મોટો અનિશ્ચિત બનાવ બન્યો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાર છે તે એની પણ સ્પીડ હશે અને બસ છે તેની પણ સ્પીડ હોવાનું ઉલ્લેખનીય જે સામે આવી રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। જામનગરમાં કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જો કે સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારને ભારે નુકસાન થયું છે।